નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હું અમિત પટેલ આપ સૌનું આ YouTube ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે બિંદુવત વિદ્યુત ભાર દ્વારા ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવ્યું હતું. ત્યાર પછી ડાયપોલ દ્વારા ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનની પણ આપણે વાત કરી હતી અને એને અનુરૂપ જે કંઈ પણ દાખલા ઉદાહરણના દાખલા હતા એ આપણે કેલ્ક્યુલેટ કરી નાખ્યા. અને વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ટોપિક જોવાના છે એ વિદ્યુત ભારોના તંત્રને લીધે કોઈ બિંદુ જે આપણે અહીંયા લીધું છે P, તેની આગળ ઉદ્ભવતું કુલ વિદ્યુત સ્થિતિમાન મેળવવાના છે. તો દીકરાઓ કેવી રીતે મેળવી શકાય? તો વિદ્યુત ભારોનું તંત્ર એટલે આપણે n વિદ્યુત ભારો લઈ શકીએ, 3 વિદ્યુત ભાર લેવો, 4 લેવો, વિદ્યુત ભારોનું તંત્ર લેવાનું છે અને એના દ્વારા આપણે કોઈ બિંદુ આગળ ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનની વાત કરવાની છે. ચાલો તો એ કેવી રીતે મેળવી શકાય એની વાત હું તમને અહીંયા સમજાવું છું. બરાબર? ચાલો કેવી રીતે લખી દઈએ આપણે? તો પહેલા તો આપણી ચોપડીમાં જે આકૃતિ આપેલી છે એ ડ્રો કરવાની છે, છતાં હું તમને થોડીક સમજાવી દઉં છું. આ માની લેવો આપણે આ યામક પદ્ધતિ લઈએ છીએ, x y અથવા તો અહીંયા લખું છું x y z આ યામક સમૂહ છેદન બિંદુ ઉગમ બિંદુ સમજી લેજો. તો ઉગમ બિંદુની સાપેક્ષે આ કોઈ આપણો વિદ્યુત ભાર q1 જે r1 જેટલા અંતરે છે, આ q2 જે r2 જેટલા અંતરે છે, આ qn જે rn જેટલા અંતરે છે અને એનાથી આ r જેટલા અંતરે આવેલા કોઈ p બિંદુ આગળનું આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. બરાબર? આપણે આકૃતિ જે આપેલી છે, આપણે તો બુકની અંદર જે આપેલી છે એ ડ્રો કરવાની છે. આ તો ઉગમ બિંદુને સાપેક્ષે યામક પદ્ધતિની અંદર અંતર કેવી રીતે દર્શાવાય એની વાત કરી છે. ચાલો તો આપણે જોઈએ. તો માની લેવો આપણે વિદ્યુત ભારોનું તંત્ર લઈએ છીએ. બરાબર? આ આપણો વિદ્યુત ભાર લઈએ છીએ આપણે, આ લીધો મેં q1 અને આ જે q1 પહેલા આપણે લખી દઈએ છીએ અને પછી આપણે એના પરથી આગળ જઈએ છીએ. ચાલો જરા જોઈ લો કે કોઈ ઉગમ બિંદુની સાપેક્ષે r1 r2 r3 up to rn સ્થાન સદિશ, બરાબર, ઉગમ બિંદુથી અંતર બતાવ્યા છે. આપણે n વિદ્યુત ભારોનું તંત્ર લેવું, કેલ્ક્યુલેશનમાં તમારે જેટલા આપેલા હોય એટલા તમારે લઈ લેવાના. બરાબર? કે rn સ્થાન સદિશ ધરાવતા આ વિદ્યુત ભારો અનુક્રમે q1 q2 q3 up to qn આ વિદ્યુત ભારો છે. બરાબર છે? ચાલો એના તંત્રની વાત કરવાની છે. r1 r2 ના સ્થાન સદિશ ધરાવતા વિદ્યુત ભારો અનુક્રમે q1 q2 q3 up to qn ના તંત્રનું તંત્રનું એટલે આપણે તંત્રની કલ્પના કરી છે કે જેમાં આપણો q1 વિદ્યુત ભાર છે ઉગમ બિંદુથી r1 અંતરે, જોઈ લો q2 વિદ્યુત ભાર છે ઉગમ બિંદુથી r2 અંતરે છે. એ જ પ્રમાણે m નો વિદ્યુત ભાર ઉગમ બિંદુથી rn જેટલા અંતરે છે. બરાબર? અને આ સમગ્ર વિદ્યુત ભારોના લીધે આ બધા વિદ્યુત ભારોને લીધે
કોઈ બિંદુ P આગળ ઉદ્ભવતું પરિણામી વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે. એટલે આપણે દરેક વિદ્યુત ભાર દ્વારા ઉદ્ભવતો વિદ્યુત સ્થિતિમાન શોધી નાખીએ. Q1 દ્વારા, Q2 દ્વારા, Q3 દ્વારા, Qn દ્વારા. કયા બિંદુ આગળનું? P આગળ. અને પછી દરેકનો સરવાળો કરી નાખવામાં આવે તો આપણને આ વિદ્યુત ભારોના તંત્રને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન મળી જાય. તો તમને જે આકૃતિ આપવામાં આવેલી છે એ કઈ આ છે. આ આપણો બિંદુ લીધું P. આ P બિંદુ આગળ આ Q1 વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતું સ્થિતિમાન અને આ P અને Q1 વચ્ચેનું અંતર એ કેટલું? તો અહીંયા આપણી પાસે P નું અંતર મેં બતાવ્યું છે R અને Q1 નું અંતર કેટલું છે? R1. તો આપણે લેવાનું છે Q1 અને P વચ્ચેનું અંતર અને એ અંતર આપણને અહીંયા આપવામાં આવેલું છે R1P. એટલે આકૃતિમાં જે બતાવવામાં આવેલું છે એ જ આપણે અહીંયા બતાવીએ છીએ. હવે તમને અહીંયા Q4 Q5 તમે આ રીતે બતાવો તો કે વાંધો નથી. બરાબર? આ બીજો વિદ્યુત ભાર લીધો Q2 જેનું અંતર લઈએ છે R2P. એટલે આ જે લખીએ છે ને અંતર દીકરાઓ એ વિદ્યુત ભાર અને P વચ્ચેનું અંતર છે. એ પ્રમાણે તમારે કોઈ વિદ્યુત ભાર બતાવવો હોય Q3 જેનું અંતર લઈએ છે R3P. બરાબર? અહીંયા આપણે લઈએ છીએ Q4 જેનું અંતર બતાવવું હોય તો R4P. બરાબર? અને એવા આપણને જે વિદ્યુત ભારોની વાત કરવામાં આવી છે આ કોઈ વિદ્યુત ભાર Q5 જેનું અંતર આપણે લઈ શકીએ છીએ R5. આ આપણી આકૃતિ છે પરીક્ષાની અંદર આ દોરવાની. આપણી ચોપડીમાં Q1 પછી Q3 Q5 Q4 અલગ એ તમારી ઈચ્છા મુજબ વિદ્યુત ભારો કોઈ પણ જગ્યા હોઈ શકે. આપણે એ વિદ્યુત ભાર અને P બિંદુ વચ્ચેનું અંતર મેળવવાનું છે. ચાલો તો આપણે આ પરિણામી વિદ્યુત સ્થિતિમાન મેળવવું હોય તો પહેલા તો દરેક વિદ્યુત ભાર દ્વારા ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન આપણે શોધી નાખીએ. ચાલો જરા જોઈ લેજો. હું કરું છું. લખીએ છીએ કે Q1 વિદ્યુત ભારને લીધે ક્યાં બિંદુ P આગળનું શું મેળવી લઈએ? વિદ્યુત સ્થિતિમાન. કેવી રીતે લખવાના? તો આ Q1 ના લીધે P બિંદુ આગળનું સ્થિતિમાન જોઈતું હોય તો K આવે. K ની જગ્યાએ મેં લખી દીધું 4πε0. કોના લીધે મળે છે? Q1. કેટલા અંતરે છે? R1P. જ્યાં R1P એ તમારું Q1 અને બિંદુ P વચ્ચેનું આપણને શું આપવામાં આવેલું છે? અંતર છે. બરાબર? એ R1P એ Q1 અને બિંદુ P વચ્ચેનું શું છે? અંતર. આ આપણને Q1 વિદ્યુત ભાર દ્વારા ઉદ્ભવતું સ્થિતિમાન મળ્યું છે. ચાલો એ જ પ્રમાણે બધા દ્વારા લખવું હોય તો શું લખી શકાય? ચાલો તો લખો છો એ જ પ્રમાણે કોના લીધે આ Q2 દ્વારા શું મળશે? તો V2 બરાબર 1/4πε0 Q2. તો અહીંયા આવશે 2P. કારણ કે P અને Q2 વિદ્યુત ભાર વચ્ચેનું અંતર આપણું સોરી R2. કેટલું લખવાનું છે આપણે અહીંયા? R2. ચાલો એ જ પ્રમાણે કોના દ્વારા લખી દઈએ? આ Q3 દ્વારા શું થવાનું? V3 બરાબર 1/4πε0 Q3 કેટલું અંતર આવવાનું? 3. ચાલો તો એ જ પ્રમાણે આપણે કોના દ્વારા લઈ લઈએ? આ Qn દ્વારા કેટલું મળશે? તો Vn 1/4πε0 Qn અને અહીંયા શું લખી દઈએ આપણે? Np. ચાલો તો આ આપણને વિદ્યુત ભારોના તંત્રની અંદર આવેલા જુદા જુદા વિદ્યુત ભારો દ્વારા ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન આપણને બરાબર અહીંયા લખીએ. ચાલો ધ્યાન આપો. અહીંયા આપણે લખી શકીએ બિંદુ P
P આગળનું આ પરિણામી વિદ્યુત સ્થિતિમાન માટે કોના નિયમનો ઉપયોગ કરીએ? સંપાતપણાના સિદ્ધાંત અનુસાર આ P બિંદુ આગળનું સ્થિતિમાન એટલે Q1 વિદ્યુતભાર દ્વારા ઉદ્ભવતું સ્થિતિમાન પ્લસ Q2 વિદ્યુતભાર દ્વારા ઉદ્ભવતું સ્થિતિમાન પ્લસ Q3 વિદ્યુતભાર દ્વારા ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન એમ કરતા કરતા આપણા કેટલા વિદ્યુતભારો દ્વારા n મો વિદ્યુતભાર દ્વારા બસ દરેક વિદ્યુતભાર દ્વારા ઉદ્ભવતા સ્થિતિમાનની કિંમત છે. ચાલો તો આપણે મૂકી દઈએ તો શું આવે? અહીંયા Vp V1 ની જગ્યાએ શું આવવાનું? તો V1 ની જગ્યાએ આવે છે 1/4πε0 Q1 ના છેદમાં R1p પ્લસ Q2 ના લીધે ઉદ્ભવતું સ્થિતિમાન 1/4πε0 Q2 ના છેદમાં R2p પ્લસ Q3 ના લીધે લખીએ 1/4πε0 Q3 R3p પ્લસ અપ ટુ પ્લસ અહીંયા આવશે આપણી પાસે શું n માં વિદ્યુતભાર દ્વારા જે આપણે લખવાનું છે 1/4πε0 Qn છેદમાં Rn. ચાલો દરેકમાંથી જે કંઈ સામાન્ય નીકળે છે એ હું લખી રહ્યો છું. અહીંયા 1/4πε0 દરેકમાંથી સામાન્ય એટલે Q1 R1p Q2 છેદમાં R2p Q3 છેદમાં R3p પ્લસ અપ ટુ પ્લસ Qn છેદમાં Rn. તો દીકરાઓ આ આપણને વિદ્યુતભારોના તંત્ર દ્વારા ઉદ્ભવતો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે જે માંગેલ સમીકરણ છે અથવા તો માંગેલ સૂત્ર છે. બરાબર છે? જે માંગેલ સૂત્ર છે. ચાલો મળી ગયું. અને એને બેઝિકલી લખવું હોય તો આપણે કેવી રીતે લખી શકીએ? તો આપણે એને મેથેમેટિક્સની પરિભાષામાં લખવું હોય તો કે અચળ છે summation of I is equal to 1 to n શું આવવાનું? Qi છેદમાં Rip. I ની કિંમત 1 થી n લેતા જાઓ તો અહીંયા દાખલા તરીકે તમે 1 મૂકો તો Q1 અહીંયા આવી જશે R1p સમેશન એટલે ચિહ્નમાં આવશે પ્લસ 2 મૂકો Q2 બરાબર છે. I ની કિંમત 1 થી n સુધીની છે. તો આ આપણું બેઝિકલી તમે આ રીતે પણ લખી શકો છો પણ આપણે સુધી લખીશું તો કોઈ વાંધો નથી. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો આ આપણે જે સૂત્ર મેળવ્યું છે એ n વિદ્યુતભારોના તંત્રને લીધે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું મેળવ્યું છે. બરાબર છે? ધ્યાનથી જોઈ લો અને એને કયા પ્રમાણે કર્યું છે? એક્ચ્યુઅલી બિંદુવત વિદ્યુતભારથી ઉદ્ભવતું સ્થિતિમાન મેળવ્યું અને પછી દરેકનો બેઝિક શું કરી નાખ્યો? સરવાળો. શાંતિથી સમજીને લખી લો. ત્યાર પછી એની અંદર બે ત્રણ મુદ્દા મારે કહેવાના છે તે હું તમને કહું છું. એ પહેલા આટલી વસ્તુ શાંતિથી જોઈ લો. ઓકે? ચાલો શાંતિથી જોઈ લો. ચાલો એટલે આપણે અહીંયા n વિદ્યુતભારોના તંત્રને લીધે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનની વાત કરી. એ જ એની અંદર કન્ટિન્યુ જોઈએ છે કે માની લેવો કે આપણો જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભારોનું કેવું વિતરણ થયેલું હોય? સતત વિતરણ થયેલું હોય. આપણે પહેલા ચેપ્ટરની અંદર વિદ્યુતભારોના સતત વિતરણની ત્રણ વાત કરી હતી કે રેખીય વિતરણ થાય, પૃષ્ઠ વિતરણ થાય અને કદ વિતરણ થાય. તો માની લેવો કે આ વિદ્યુતભારોનું વિતરણ કોઈ એક નક્કર પદાર્થ ઉપર વિદ્યુતભારોનું સતત વિતરણ થયું છે.
અને એને અનુરૂપ એની જે કદ ઘનતા છે, એની જે ઘનતા આપવામાં આવી છે એ માની લેવો કે આપણે કેટલી લીધી છે, ρ છે. આ વિદ્યુત ભારની ઘનતા છે. એટલે આ પદાર્થની ઉપરની વાત કરવામાં આવે વિદ્યુત ભારોનું સતત વિતરણ થયું છે. તો આપણે આ જે વિદ્યુત ભારોનું વિતરણ થયેલું છે એને આપણે નાના નાના કદખંડોમાં વિભાજિત કરી નાખતા હતા. બરાબર? નાના નાના કદખંડોની અંદર કેટલું આ કદ કેટલું આવે છે, ડેલ્ટા કે આપણે એની અંદર શું કરી નાખવામાં આવે, સૂક્ષ્મ કદખંડમાં વિભાજિત કરો. ચાલો, અને એ દરેક સૂક્ષ્મ ખંડ પરનો શું લઈ લેવાનું, વિદ્યુત ભાર કેટલો મળે. તો નાનો ખંડ હોય તો એના દ્વારા ઉદ્ભવતો વિદ્યુત ભાર તમને dq, કદ ઘનતાની વ્યાખ્યા આવે ρ q/v. તો q બરાબર શું મળે, ρ * v. તો આપણે dq ની કિંમત શું મળે, ρr. અને આપણે ખંડ લીધો છે કેટલો, dv જેટલો અથવા ડેલ્ટા v જેટલો. તો આપણને આ નાના ખંડ પરનો વિદ્યુત ભાર મળી ગયો કેટલો, dq. તો આપણે એ દરેક ખંડ દ્વારા ઉદ્ભવતો, બરાબર, દરેક સૂક્ષ્મ ખંડ દ્વારા ઉદ્ભવતો વિદ્યુત સ્થિતિમાન મેળવી દરેકનો સતત સરવાળો કરવામાં આવે છે, જે અંતે સમપરિણમે સંકલનમાં પરિણમે છે. એટલે આપણે વિદ્યુત ભારનું સતત વિતરણ થયેલું હોય અને એને આ ટોપિકની વાત કરું છું, એને અનુરૂપ ઉદ્ભવ અથવા આપણને ખબર ને આના દ્વારા ઉદ્ભવતો વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો નાના ખંડ માટે આપણે ગણી લઈએ dv. અહીં લખું છું કે આના દ્વારા ઉદ્ભવતો વિદ્યુત સ્થિતિમાનની વાત કરી રહી હોય તો dv. અહીંયા આવી 1/4πε0 કયો વિદ્યુત ભાર છે, dq. કેટલા અંતરે, તો માની લો કે પહેલા ખંડનું અંતર r1 થી લઈએ, કોઈ બી લઈ શકાય, ખાલી આ લો. એ દરેક દ્વારા ઉદ્ભવતા ખંડની અંદર ઉપયોગ કરો અને દરેકનો પછી સતત આવે છે, દરેકનો સતત સરવાળો, અને એ સતત સરવાળો શામાં પરિણમે છે, સંકલનમાં. તો આ આપણને વિદ્યુત ભારોના તંત્રનું સતત વિતરણ થયેલું હોય એને અનુરૂપ વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો છે. ચાલો, બીજી એક વાત કરીએ. જો વિદ્યુત ભારોનું વિતરણ સતત થયેલું છે, સપાટી પર થયેલું છે, તો એના દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મળે કઈ દિશામાં મળે, ત્રિજ્યાવર્તી દિશામાં. આપણે માની લઈએ. તો એની સાથે સંકળાયેલો વિદ્યુત સ્થિતિમાનની વાત કરવી હોય તો 1/4πε0. અને આપણે જે અહીંયા આ પૃષ્ઠ લઈએ છે એની ત્રિજ્યા કેટલી લઈએ છે, r. તો આ જે સૂત્ર મળે છે, બરાબર, આ લેવો અથવા તમે માની લો કે આપણને આપ્યું છે સ્મોલ r, તો અહીંયા આવશે આપણને કેટલું, સ્મોલ r. કે આપણે સમાન રીતે વિદ્યુત ભારિત ગોળાકાર કવચ માટેની વાત કરવામાં આવે તો એની અંદર વિદ્યુત ક્ષેત્ર જાણે કે વિદ્યુત ભારના કેન્દ્ર પર હોય એના દ્વારા ઉદ્ભવતું હોય, એના દ્વારા જેટલું ક્ષેત્ર મળે એના જેટલું જ હોય, અને એને અનુરૂપ વિદ્યુત સ્થિતિમાન તમને જોઈતું હોય તો એ વિદ્યુત સ્થિતિમાન આપણને આટલું મળે. જો આપણે ત્રિજ્યા ઉપર લઈએ તો આની જગ્યાએ કેપિટલ r લખી દેવાનું. એની બહાર શોધવું હોય તો જે અંતર આપેલું હોય તે, બરાબર. એટલે વિદ્યુત ભારોનું સતત વિતરણ, એક સમાન વિતરણ પૃષ્ઠની સપાટી પર થયેલું હોય તો જાણે કે વિદ્યુત ભાર કેન્દ્ર પર હોય અને એના દ્વારા જેટલું વિદ્યુત ક્ષેત્ર મળે છે એટલું જ વિદ્યુત ક્ષેત્ર આપણને આના દ્વારા મળે. તો એને અનુરૂપ વિદ્યુત સ્થિતિમાન વ્યાખ્યાયિત કરવું હોય કે કવચની સપાટી કે કવચની દૂર આવેલા કોઈ પણ બિંદુ આગળની વાત કરીએ તો સ્થિતિમાન આટલું મળે, બરાબર. પરંતુ આપણે જો વાત કરવામાં આવે કે આપણે આ કેપિટલ R ત્રિજ્યાનો એક ગોળો લઈએ જેનો બધો વિદ્યુત ભાર ક્યાં છે, સપાટી પર. સપાટી પર છે તો અંદરનો વિદ્યુત ભાર કેટલો થાય, 0. તો વિદ્યુત ક્ષેત્ર કેટલું, 0. તો આપણને
આપણને આ કવચની અંદરના વિસ્તારની વાત કરવામાં આવે તો એની સાથે સંકળાયેલા વિદ્યુત સ્થિતિમાનને વ્યાખ્યાયિત કરવું હોય તો 1/4πε0 q ના છેદમાં r. તમે આ બિંદુ આગળ લેવો, આ કવચની અંદર લેવો, કોઈ પણ લેવો, કારણ કે આપણે વાત કરી છે સ્થિતિમાન કે આપણે કોઈ એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા ક્ષેત્રમાં ક્ષેત્રની વિરુદ્ધ લાવવા માટે કરવું પડતું કાર્ય છે. અને આ કવચના અંદરની વિસ્તારની વાત કરવામાં આવે, આ આપણે અંદરના પૃષ્ઠની વાત કરવામાં આવે તો આ પૃષ્ઠની અંદર કોઈ પ્રકારનો વિદ્યુત ભાર નથી, એને અનુરૂપ વિદ્યુત ક્ષેત્ર પણ નથી. એટલે આપણે વિદ્યુત ભારને માત્ર ક્યાં સુધી લાવવા માટે કાર્ય કરવું પડે? સપાટી અંદર લાવવા માટે કોઈ કાર્ય કરવું પડતું નથી. સપાટી પર જેટલું સ્થિતિમાન મળે છે એટલું જ સ્થિતિમાન આ કવચના કોઈ પણ બિંદુ આગળ શોધો એ તમને અહીંયા મળી જાય છે. આટલું લખી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે વિદ્યુત ભારોના તંત્ર સાથે સંકળાયેલા વિદ્યુત સ્થિતિમાનની પણ વાત કરી દીધી. અને આપણે વિદ્યુત ભારોનું વિતરણ સતત થયેલું હોય તો દરેક સૂક્ષ્મ પદાર્થ સાથે સંકળાયેલું સ્થિતિમાન શોધી નાખવાનું. દરેકનો સતત સરવાળો કરવામાં આવે જે સંકલનમાં પરિણમે તો આપણને એની સાથે સંકળાયેલું સ્થિતિમાન મળી જાય છે. અને એને અનુરૂપ આપણે આ વિદ્યુત ક્ષેત્રની સાથે સંકળાયેલું વિદ્યુત સ્થિતિમાન કે વિદ્યુત ભારોનું સમગ્ર વિતરણ જે થાય છે સપાટી પર થાય છે. એટલે કવચની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 મળે. એટલે અંદર કોઈ વિદ્યુત ભારને આપણે ગતિ કરાવવો હોય તો એ અંદરના વિસ્તારની અંદર આ અંદરના કવચની અંદરના કોઈ પણ બિંદુ આગળનું આ વિદ્યુત સ્થિતિમાન આ લખ્યું છે V બરાબર 1/4πε0 q ના છેદમાં r હંમેશા કેવું મળે? અચળ. બરાબર? એ બદલાતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ જે આજે ટોપિક કરાવ્યો છે આ ખાલી સમજવા માટેનો છે. બરાબર? શાંતિથી સમજી લેવાનું. કઈ સમજ ના પડે તો તમે મને પૂછી શકો છો. તો આજના માટે આપણે આટલું જ રાખીએ છીએ. બાકીનું દીકરાઓ આપણે નેક્સ્ટ વિડિયોની અંદર જોઈશું. ઓકે, થેન્ક યુ.